ચમત્કાર ભર્યા સંબંધો આ પૃથ્વી પર તમારા સિવાય કોઈ જ ન હોય તો શું થાય? ક્યારેક કલ્પના કરી છે? વિચારો તો ખરા. ધ્રુજી જશો. તમે શ્રેષ્ઠ ગાયક હો, પરંતુ એ સંગીતને સાંભળનાર જ ન કોઈ હોય તો? તમે સારામાં સારા ચિત્ર બનાવતા હો, પણ એને કોઈ જોનાર જ ન હોય તો? અરે, તમે નવા નવા સંશોધનો કરનારા હો, તોય શું, એ ચીજ વસ્તુઓને વાપરનાર તો કોઈ જોઈએ ને? હરવા ફરવાનો કોઈ મતલબ ન રહે, કેમ કે બધા જ સ્થળો સંસ્કૃતિ વગર તો ખાવા જ લાગે. જીવન તદ્દન નિષ્પ્રાણ અને નીરસ બની જાય છે. પરસ્પર સંપર્કોથી આપણને નવા નવા અનુભવો થાય છે. એ અનુભવોથી આપણને જીવનમાં આનંદ, અર્થ અને ઉદ્દેશ્ય મળે છે. કદાચ આ કારણે જ આપણા જીવનના સંબંધોનું સૌથી વધુ મહત્વ છે. આપણે સૌ આપણા સ્વપ્ન સાકાર કરવાની મથામણમાં હોઈએ છીએ. આ દરમિયાન આપણા સંબંધોની જીવન પર થતી અસર સમજવી ખૂબ જરૂરી છે. સંબંધો કૃતજ્ઞતાનું સૌથી શક્તિશાળી પરિબળ બનીને તમારા જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. વિજ્ઞાન પણ હવે એ બાબતની સાબિતી આપે છે કે આપણા જે મહાન ઋષિ મુનિઓ તથા સંતોએ જીવનમાં કૃતજ્ઞતાને મહત્વ આપ્યું હતું તે અત્યંત સફળ રહ્યા હતા. તેઓ અનેક સાથે ઘનિષ્ઠતા ધરાવતા હતા. મિત્ર મંડળ તથા સગા સંબંધીઓ સાથે ખૂબ નિકટતા અનુભવતા હતા તથા સમાજમાં તેમનું માન પણ વધુ હતું. સંબંધો અંગે જે રિસર્ચ થયેલ છે તેનું સૌથી આશ્ચર્યજનક તારણ એ છે કે તમને જેની સામે ફરિયાદ હોય તેની 10 સારી બાબતો પણ તમને દેખાતી હોવી જોઈએ. એ ભલે વૈચારિક હોય કે શાબ્દિક. સંબંધ સુધારવાની આ સોનેરી ચાવી છે. તમને જેની સામે ફરિયાદ હોય તેની 10 સારપો ન દેખાતી હોય તો એ સંબંધમાં તિરાડ પડવાની એ નક્કી માનજો. સંબંધ મજબૂત કરવા હોય તો સામેની વ્યક્તિને સારપ ન ભૂલશો. એમાંય જો એ સંબંધ પતિ પત્નીનો હોય તો એક ફરિયાદ સામે 10 સદગુણ ન દેખાતા હોય તો લગ્ન જીવનમાં ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કૃતજ્ઞતાથી સંબંધોમાં સમૃદ્ધિ આવે છે. તમે કોઈનો આભાર માનશો તો વધુ આનંદ તમને જ થશે. જેમ જેમ કૃતજ્ઞતાની માત્રા વધારશો તેમ જાદુઈ રીતે તમારા જીવનમાં પણ આનંદ અને સારા અનુભવોની માત્રા વધશે. એક વાત ખાસ યાદ રાખજો, કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી માત્ર તમારા સંબંધો જ નહીં, સમગ્ર જીવન બદલાઈ જાય છે. આ મિનિટે તમારો સ્વભાવ કેવો છે? ગુસ્સાવાળો, ઉતાવળિયો? ચિંતા ન કરશો. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ટેવ પાડવાથી તમારા સ્વભાવમાં પણ આશ્ચર્યજનક રીતે હકારાત્મક બદલાવ આવશે. તમારા ધૈર્યમાં, સમજણમાં તથા કરુણા અને દયા ભાવનામાં વધારો થશે. અરે, એક એવોય વખત આવશે કે જ્યારે તમે ખુદ તમારી જાતને ઓળખવામાં થાપ ખાઈ જશો. નાની નાની બાબતોમાં ચીડ ચડવાનું કે ગુસ્સો થવાનું તો ભૂલાઈ જ જશે. અન્ય લોકો સામે તમારા મનમાં જે ફરિયાદ અને ઈર્ષ્યાની ભાવના હતી તે તો ગાયબ જ થઈ જશે. આવું થવાનું કારણ એ જ કે જ્યારે તમે સાચે સાચ કોઈ પણ વ્યક્તિ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરો છો ત્યારે તમને તે વ્યક્તિ અંગે કોઈ ફરિયાદ રહેતી જ નથી. તમને તેનો વાંક ન દેખાય ત્યારે તમે જાહેરમાં તેની ટીકા કરવાથી દૂર રહેશો તથા તે વ્યક્તિ જેવી છે તે સ્વરૂપમાં જ તમે તેને સ્વીકારશો. તમે તો તેનો આભાર માનવામાં જ મશગુલ છો. તેનો ગુનો જોવાની તમારી પાસે ફુરસદ નથી. તમે જે વિશે હંમેશ ફરિયાદ કરતા હતા તે વ્યક્તિના સ્વભાવના એ નકારાત્મક પાસા તો હવે તમને દેખાવાના જ નથી. જીવવું અને જીવંત હોવું માં ઘણો તફાવત છે. જ્યારે આપણા પર થયેલ ઉપકારો માટે આપણે કૃતજ્ઞ હોઈએ ત્યારે જ જીવંત હોઈએ છીએ. શબ્દોમાં જબરદસ્ત શક્તિ હોય છે. તમને ખબર છે કે જ્યારે તમે અન્ય વિશે ફરિયાદ કરો છો ત્યારે ખુદને જ નુકસાન પહોંચાડો છો. ફરિયાદો કરવાથી તો તમારા જીવનમાં જ મુશ્કેલીઓ વધવાની છે. પેલો લો ઓફ એટ્રેક્શન યાદ છે ને? આકર્ષણના એ નિયમ મુજબ તમે અન્ય વ્યક્તિ માટે જે કંઈ વિચારશો કે કહેશો તે આપોઆપ તમારા જીવનમાં પણ પેસી જશે. આ સાવ સાદા કારણસર જ સંતો અને મહાન લોકોએ આપણને કૃતજ્ઞ બનવાની સલાહ આપી છે. એ સૌને આ સત્ય સમજાઈ ગયું હતું કે જીવનમાં ચમત્કારિક પ્રગતિ માટે અન્ય પ્રત્યે એટલી જ કરુણા દર્શાવવી અનિવાર્ય છે જેટલી તેઓ ખુદ પ્રત્યે અનુભવે છે. ચાલો એક સાદા પ્રશ્નનો જવાબ આપો. તમારી નજીકની પ્રત્યેક વ્યક્તિ તમને ફક્ત એટલું જ કહી દે, તું જેવો
જેવી છે તેઓ મને પસંદ છે. આઈ લવ યુ ધ વે યુ આર. તો તમને ગમશે કે નહીં? આજના આ પ્રકરણનો વિષય વસ્તુ તમારી નજીકની પ્રત્યેક વ્યક્તિને તેમના ગુણ દોષ સાથે સ્વીકારીને તે અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અંગે છે. એ વ્યક્તિ સાથે તમારા સંબંધો સારા હશે તો વધુ સારા થશે અને બગડેલા હશે તો સુધરશે. તમે તમારા સંબંધીમાં સદગુણો શોધવાના પ્રયત્નમાં જેટલા આગળ વધશો તેટલો કૃતજ્ઞતાનો ચમત્કાર વધતો જશે. સંબંધોમાં મજબૂતી વધશે, અન્યોન્ય લાગણી વધશે તથા તમે માની નહીં શકો કે સંબંધો આટલા સમૃદ્ધ થઈ શકે. હવે થોડા આગળ વધીએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તમારી 3 નજીકની વ્યક્તિઓની પસંદગી કરો. દાખલા તરીકે તમારી પત્ની, તમારો પુત્ર અને તમારા પિતાશ્રી. તમે તમારા બોય કે ગર્લફ્રેન્ડ, બિઝનેસ પાર્ટનર કે તમારા ભાઈ બહેનને પણ પસંદ કરી શકો છો. બેસ્ટ ફ્રેન્ડ, દાદીમા, કાકા, મામા, ફોઈ, કોઈ પણ 3 સંબંધો જે તમારે ખરેખર અગત્યના હોય તેની પસંદગી કરો. શરત ફક્ત એટલી જ છે કે એ વ્યક્તિનો ફોટો તમારી પાસે હોવો જોઈએ. એમનો એકલાનો, તમારી સાથે કે ગ્રુપનો ફોટો, કંઈ પણ ચાલશે. તમે 3 સંબંધીઓ તથા તેમના ફોટા પસંદ કરી લીધા. હવે તમે ચમત્કાર માટે તૈયાર છો. શાંતિથી બેસીને વિચારો કે આ 3 વ્યક્તિઓમાં એવી કઈ બાબતો છે કે જેને માટે તમે અત્યંત કૃતજ્ઞતા અનુભવો છો. એમની કઈ ખૂબીઓને તમે સૌથી વધુ ચાહો છો. તેમના શ્રેષ્ઠ ગુણો કયા છે? ધીરજ, સામેની વ્યક્તિને શાંતિથી સાંભળવાની વૃત્તિ, હોશિયારી, શક્તિ, વિનય, વિવેક, બુદ્ધિમત્તા, હાસ્ય, સેન્સ ઓફ હ્યુમર, આંખો, સ્મિત, કરુણાસભર હૃદય. આમાંથી કયા કયા ગુણોને કારણે તમને એ વ્યક્તિ પસંદ છે? એ વ્યક્તિ સાથે તમે જે સમય પસાર કર્યો હોય તે પળોને પણ તમે યાદ કરી શકો છો. એ વ્યક્તિએ મુશ્કેલીના સમયે તમને સાથ આપ્યો તો તેને માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. શાંતિથી વિચારી લીધા બાદ તે વ્યક્તિનો ફોટો તમારી સામે મૂકો. પછી હાથમાં પેન અને પેપર લો અથવા એ કામ તમે કમ્પ્યુટર પર પણ કરી શકો છો. તમારે માત્ર 5 સદગુણો પસંદ કરવાના છે. ધારો કે તમે તમારા મિત્ર વિશે વિચાર્યું હોય તો તેનો ફોટો જોઈને ચમત્કારી શબ્દ થેન્ક યુ તે શરૂઆત કરવાની છે. વાક્ય આ રીતે લખો કે થેન્ક યુ, પછી એ વ્યક્તિનું નામ અને પછી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કારણ. દાખલા તરીકે, થેન્ક યુ જ્હોન, તું મને હંમેશા બેસ્ટ જોક્સ કહે છે. અથવા તો થેન્ક યુ મમ્મી, તું મને ક્યારેય વઢતી નથી. 3 વ્યક્તિઓ માટેનું લિસ્ટ બની જાય પછી બધું ઊંચું નથી મૂકી દેવાનું. તમારે આ પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે 3 ફોટા વારંવાર નજરે ચડે તેવી જગ્યાએ મૂકી દેવાની. જ્યારે જ્યારે તમારી નજર એ ફોટા પર પડે ત્યારે તમારે આભારની લાગણી વ્યક્ત કરવાની છે. થેન્ક યુ મમ્મા, થેન્ક યુ પપ્પા. તમે વારંવાર પ્રવાસ કરતા હો તો તમારી બેગમાં કે પાકીટમાં એ ફોટા મૂકી દેજો. દિવસમાં 3 વાર તેની સામે જોઈને ઉપરની ક્રિયા કરજો. હવે તમને ખ્યાલ આવી ચૂક્યો છે કે સંબંધો સુધારવા માટે કૃતજ્ઞતા રૂપી ચમત્કારનો ઉપયોગ કેવી રીતે કરવો. આ વાર્તા મુજબ અનિવાર્ય નથી કે તમે રોજ આ પ્રેક્ટિસ કરો, પરંતુ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા ચાહતા હો તો રોજ આ પ્રક્રિયા ચાલુ રાખો. એક જ સંબંધમાં પણ અનેક વાર આ પ્રેક્ટિસ કરી શકો છો. સારી બાબત યાદ કરીને આભાર વ્યક્ત કરવાથી નુકસાન તો નથી જ. જેટલી કૃતજ્ઞતા વધુ તેટલો સંબંધ સુધારવાનો ચમત્કાર ઝડપી. થેન્ક યુ.